નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે સુકાયેલા તુલસીના છોડના ઘણા બધા ઉપયોગો જોવાના છીએ। હિન્દુ ઘરમાં તુલસીના છોડ હોય જ છે। તુલસી આપણે પૂજનીય ગણીએ છીએ। તુલસીના છોડ પૂજનીય હોવાની સાથે તેમાં ઘણા બધા ઔષધીય ગુણો પણ છે। તો આ રીતે તુલસીના અનેક ફાયદા છે, એ તો આપ સૌ જાણતા જ હશો। પરંતુ આજના વિડીયોમાં આપણે જ્યારે તુલસી જે સુકાઈ જાય તો તેના પણ શું ઉપયોગ કરી શકાય એવા અનેક આઈડિયા જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ સુકાયેલા તુલસીના અનેક ઉપયોગો। તો અહીં મેં સુકાયેલો તુલસીનો છોડ લીધેલો છે। તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ તુલસીના છોડને ફરીથી આપણે લીલોછમ કઈ રીતે બનાવી શકાય। તો તેના માટે એક સિમ્પલ એવો આઈડિયા કરવાનો છે કે જે આ તુલસીની ડાળી છે તે ડાળી પર થોડું આ રીતે સ્ક્રેચ કરીશું। આ રીતે જો નખથી સ્ક્રેચ કરી શકાય અથવા તો ચમચીથી પણ આ રીતે સ્ક્રેચ કરી અને જોવાનું કે જો તે ડાળી અંદરથી લીલી હોય તો સમજી લેવાનું કે આ ફરીથી છોડ લીલો થઈ શકે છે, પરંતુ જો ડાળી સુકાઈ ગયેલી હોય તો તે ફરીથી લીલી થતી નથી। તો આ ડાળખી જો અંદરથી લીલી હોય તો તેના માટે આપણે આ ક્યારામાં જે માટી હોય તેને આ રીતે અવળી સવળી કરવાની। એક જ જગ્યાએ માટી એમને એમ સ્થિર રહે ને તો પણ ઘણી વખત છોડ બગડી જતો હોય, તો આ રીતે માટીને હેરફેર કરવાની। ત્યાર પછી તેમાં 1 ચમચી હળદર ઉમેરવાની છે। હળદર જે હોય તે એન્ટીબેક્ટેરિયલનું કામ કરે છે। તો એમાં જે પણ સૂક્ષ્મ જીવાણુ કે જંતુ હોય તે નાશ પામે છે હળદરના કારણે। તો થોડી હળદર મિક્સ કરી અને તેમાં થોડું ખાતર મેળવી આ છોડને ફરીથી લીલોછમ બનાવી શકાય। તો આઈડિયા નંબર 2ની વાત કરીએ તો આ છોડ તો એકદમ સુકાઈ ગયો છે તો ફરી લીલોછમ થઈ શકે એમ નથી। તો તેના માટે આપણે અહીં આ છોડને કાઢી લઈએ અને હવે આ સુકાયેલા ડાળખાના ઉપયોગ જોઈએ। તો પહેલાં તો આને આપણે સારી રીતે ધોઈ નાખીએ, માટીવાળો જેટલો પણ પાર્ટ છે તે બધું કાઢી નાખીએ। તો અહીં મેં આ છોડને સારી રીતે ધોઈ નાખ્યો છે। હવે આ તેની જે સુકાયેલી ડાળખીઓ છે તેને આપણે કટ કરવાની છે। તો પહેલાં તો આ રીતે 1-2 ડાળખી કટ કરી અને તેનો આઈડિયા જોઈ લઈએ। હવે આ જે આપણે સુકાયેલી જે ડાળખી તોડી છે તેમાંથી આપણે 7 નાના ટુકડા કરવાના છે। એક સરખા નાના 7 ટુકડા કરી લઈએ। તમે નાની સાઇઝમાં ટુકડા કરી શકો, મોટી સાઇઝમાં ટુકડા કરી શકો। તો અહીં મેં આ રીતે 7 ટુકડા કરી લીધેલા છે। હવે આને સૂતરના દોરાથી બાંધી શકાય અથવા તો રૂનો પણ ઉપયોગ કરી શકાય। તો અહીં મેં આ રીતે રૂ લીધેલું છે। હવે આ રૂને આ 7 ડાળખી પર આ રીતે વીંટી અને એક દિવેટ જેવું બનાવવાનું છે। તમે અહીં 7 ટુકડા કરી અને આ રીતે દિવેટ જેવું બનાવી અને સ્ટોર પણ કરી શકો છો। ત્યાર પછી એક કોળિયું અથવા તો દિવેલિયું લઈ શકાય, તેમાં આ રીતે આ વાટને રાખી દેવાની અને તેમાં થોડું ઘી પૂરીએ અને આ વાટને ઘીવાળી કરી લેવાની છે। આ રીતની વાટ બનાવી તેને પ્રજ્વલિત કરવાની છે। આ રીતે જો તુલસીની ડાળખીની દિવેટ બનાવી અને દીવો કરવામાં આવે તો તેનું ખૂબ જ સારું ફળ મળે છે। સાથે જ ઘરમાં જે પણ નેગેટિવિટી હોય, નકારાત્મકતા હોય તે તરત જ દૂર થઈ જાય છે। આ વિષ્ણુ પુરાણમાં લખેલી વાત છે કે આ રીતે સુકાયેલા તુલસીના ડાળખાનો દીવો કરવામાં આવે તો તેનાથી ખૂબ જ સારો પ્રભાવ પડે છે ઘરમાં। સાથે જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા રહેતી નથી અને તે ઘરમાં લક્ષ્મીજીની રેલમછેલ થાય છે। તો આ રીતે સુકાયેલા તુલસીના ડાળખાનો દીવો રોજ કરવો જોઈએ। તો અહીં ફરીથી મેં તુલસીના સુકાયેલા ડાળખા લીધેલા છે અને તેને આ રીતે આપણે ટુકડા કરી લઈએ, તોડી લઈએ અને ત્યાર પછી તેનો ભૂકો કરવાનો છે। તો તમે મિક્સરમાં ભૂકો કરી શકો અથવા તો આ રીતે ખાંડણીમાં એડ કરી અને તેનો ભૂકો કરી લઈશું। આ રીતે ભૂકો થઈ જાય ત્યાર પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો પહેલાં તો આપણે તેને ચાળી લઈએ તો આમાં જે પણ ડાળખાનો પાર્ટ હોય તે અલગથી નીકળી જાય। તમે જાણતા હશો કે તુલસી ઔષધીય ગુણો પણ ધરાવે છે। તો આ રીતે ભૂકો કર્યા પછી તેમાં અડધી ચમચી મુલતાની માટી મિક્સ કરીશું। હવે ત્યાર પછી જો ગુલાબજળ હોય તો ગુલાબજળ મિક્સ કરી શકાય, નહીંતર આ રીતે સાદું પાણી પણ મિક્સ કરી લઈએ અને આ રીતની પેસ્ટ બનાવી લઈએ। હવે આ પેસ્ટનો આપણે ઉપયોગ જોઈએ। તો આ પેસ્ટને આપણે ચહેરા પર લગાવવાની છે।
આ પેસ્ટને ફક્ત 7 દિવસ જો ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરા પર ગમે તેવા ખીલ હોય કે ખીલના ડાઘ હોય તરત જ મટી જાય છે. સાથે જ સ્કિનનો કલર પણ તે નિખારે છે, સ્કિનનો એક ટોન વધારે છે, તમારી ત્વચાનો રંગ પણ નિખરે છે. તો આ રીતે તમે તેને ચહેરા પર પણ લગાડી શકો છો. ત્યાર પછી ફરીથી મેં અહીં સુકાયેલા તુલસીના ડાળખા લીધેલા છે. હવે તે ડાળખામાંથી આપણે અહીં એક ટુકડો જ કટ કરવાનો છે. અને તમને જણાવી દઉં કે આ તુલસી સારા કામમાં જેટલો ઉપયોગમાં હોય છે તેટલો જ નરસા કામમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે કોઈ વ્યક્તિ જો મૃત વ્યક્તિની ચિતા પર આ તુલસીનો એક ટુકડો રાખી દે તો તે વ્યક્તિને સીધું ભગવત પ્રાપ્ત થાય છે એવું પુરાણોમાં કહ્યું છે. તો આ રીતે પણ તુલસીનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી ફરીથી મેં અહીં તુલસીના સૂકા ડાળખા લીધેલા છે અને તેને આ રીતે તોડી અને તેનો ભૂકો કરવાનો છે. તો આ રીતે હાથેથી પણ ભૂકો કરી શકાય અથવા તો ખાંડણીની મદદથી ભૂકો કરી શકાય અથવા મિક્સરમાં પણ ભૂકો કરી શકો છો. મેં અહીં ખાંડણીનો ઉપયોગ કર્યો છે. હવે આ રીતે એક બાઉલ લઈ અને તેમાં આ ભૂકો ચાળી લઈશું. કંઈક આ રીતે ભૂકો કરવાનો છે. હવે આ ભૂકામાં એક ચપટી હળદર મિક્સ કરીશું, 1 ચમચી કંકુ મિક્સ કરવાનું છે અને 1 ચમચી ચંદન પાવડર મિક્સ કરવાનો છે. ત્યાર પછી તેમાં થોડું પાણી મિક્સ કરી અને આ રીતે લેપ બનાવવાનો છે. જુઓ, તો હવે આનો શું ઉપયોગ છે એ તમને જણાવી દઉં. તો આ રીતનું તિલક દરરોજ જો બાલગોપાલને આ તિલક કરવામાં આવે તો તેનું ખૂબ જ સારું ફળ મળે છે. એ સ્ત્રીના સૌભાગ્યમાં પણ વધારો થાય છે, ક્યારેય પણ તેને વિધવાપણું જોવું પડતું નથી. તો આ પણ તેનો ખૂબ સારો ઉપયોગ છે. ત્યાર પછી ફરીથી મેં તુલસીના સુકાયેલા ડાળખા લીધેલા છે અને તેને આ રીતે તોડી લઈએ. હવે અહીં આપણે 3 થી 4 ડાળખીનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી તેમાં જે પણ આ રીતે એક્સ્ટ્રા વધારાનો પાર્ટ હોય તે કટ કરી નાખવાનું અને આ રીતે આપણે લાકડી તૈયાર કરવાની છે અને તેને આપણે લીસી કરવાની છે સપાટી. તો તેના માટે મેં અહીં ચાકુનો ઉપયોગ કર્યો છે. આ રીતે ચાકુની મદદથી તેની જે ઉપરની જે સપાટી છે તેને આપણે કાઢી નાખીએ અને તેમાંથી સરસ વ્હાઇટ કલરની આ લાકડી બનીને રેડી થઈ જશે. તો આ રીતે આ બધી જ ડાળખીને આપણે લીસી બનાવી લઈએ. હવે ત્યાર પછી આપણે આના નાના નાના ટુકડા કરવાના છે. તો તેના માટે ચાકુનો ઉપયોગ કરી શકાય અથવા તો કાતરથી પણ આ રીતે નાના નાના ટુકડા કરી શકાય છે. મેં અહીં કાતરનો ઉપયોગ કર્યો છે. તો આ બધી જ જે ડાળખી છે તેના નાના નાના ટુકડા કરી લઈએ. તો અહીં મેં આ રીતે બધા જ ટુકડા કરી લીધેલા છે. ત્યાર પછી સોય દોરો લઈશું અને સોય અહીં એકદમ ઝીણી સોય લેવાની છે અને દોરામાં આ રીતે ગાંઠ લગાવી લઈએ. હવે આ જે નાના નાના ટુકડા કર્યા છે તેને આ રીતે સોયમાં પરોવતા જઈએ. અહીં તુલસીનો છોડ એકદમ સુકાયેલો હોવો જોઈએ. આ ડાળખા એકદમ સુકાયેલા હશે તો સરળતાથી તેમાં સોય પોરવી શકાશે. નહીંતર જો છોડ જરા પણ લીલો હશે તો વ્યવસ્થિત રીતે આપણે આ રીતે પોરવી શકાતા નથી. તો અહીં જુઓ, થોડું એવું લાગે પરંતુ આસાનીથી સરળતાથી આ રીતે આપણે તેમાં પોરવી શકીએ છીએ. તો આ બધા જ મણકા જે બનાવ્યા છે તેને આપણે આ રીતે સોયમાં પોરવી લઈએ. અહીં મેં આ રીતે બધા જ ટુકડાને પરોવી લીધેલા છે. ત્યાર પછી આ જે સામેનો બીજો છેડો છે તેમાં આ રીતે આપણે ટાંકા લગાવી દઈએ. તો અહીં આપણે શું બનાવી રહ્યા છીએ એ તમે સમજી જ ગયા હશો. તો અહીં આપણે આ રીતે કંઠી બનાવી રહ્યા છીએ. જે લોકો વૈષ્ણવ છે તેઓ દરરોજ આ રીતે કંઠી તો ગળામાં ધારણ કરતા જ હોય છે. તો તમે તુલસી જો સુકાઈ જાય તો ઘરે જ આ રીતે કંઠી બનાવી શકો છો, ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સહેલી રીતથી. તો આ રીતે કંઠી આપણે ઘરે જ બનાવી શકાય છે. તો આઈ હોપ કે આઈડિયા તમને ગમ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ફરીથી મેં અહીં તુલસીજીના સુકાયેલા ડાળખા લીધેલા છે અને તેનો આ રીતે ભૂકો કરી નાખીએ. અહીં આપણે વ્યવસ્થિત ભૂકો કરવાની જરૂર નથી. આ રીતે હાથેથી ફક્ત ભૂકો કરી લઈએ તો પણ ચાલે. હવે તેના માટે એક કોળિયું લઈએ અથવા તો દિવેલિયું પણ લઈ શકાય. તો અહીં મેં આ ભૂકો કોળિયામાં રાખી દીધો છે. ત્યાર પછી તેમાં 3 થી 4 લવિંગ ઉમેરીએ, થોડું ગુગળ ઉમેરીએ
અને 2 થી 3 કપૂરની ગોટી ઉમેરીએ. હવે આપણે તેને પ્રજ્વલિત કરીશું. તો જ્યારે તુલસીજીના સુકાયેલા ડાળખાને આ રીતે પ્રજ્વલિત કરવામાં આવે છે, તેનો ધૂપ કરવામાં આવે છે, તો ઘરમાંથી બધી જ નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ઘરમાં જે પણ વિઘ્નો આવતા હોય, નેગેટિવિટી હોય, તો તે બધું જ ચાલ્યું જાય છે અને ઘરમાં હંમેશા પોઝિટિવિટી આવવા લાગે છે. એ સાથે નાના જીવજંતુ હોય તે પણ ચાલ્યા જાય છે. અને આ રીતે જો જ્યારે તે ધૂપ ઠરી જાય ત્યાર પછી જે ધુવાણા નીકળતા હોય તેના કારણે ઘરમાં કોઈ જીવજંતુ, મચ્છર, માખી વગેરે પણ નથી આવતા અને ઘરમાં નેગેટિવિટી હોય તે પણ જતી રહે છે. તો આ રીતે સુકાયેલા તુલસીના ડાળખાનો ધૂપ કરવો તે પણ ખૂબ જ સારું ગણાય છે. તો જ્યારે પણ તુલસીજી સુકાઈ જાય તો આ રીતે તેનો ધૂપ પણ કરી શકાય છે. તો મિત્રો, આ હતા સુકાયેલા તુલસીના ડાળખાના અમુક ઉપયોગો. આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.